નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શ્રી ગુરુદેવ દત્ત અવતારી શ્રી સ્વામી સમર્થ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેરના સુરસાગર તળાવ પાસે આવેલ શ્રી સ્વામી સમર્થ મહારાજના મંદિરમાં પુણ્યતિથિ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું। સવારથી જ મંદિરમાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી। દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવી। સવારે અભિષેક, ત્યારબાદ આરતી, દત્તબાવીની અને તે પછી સમરાધનાનું આયોજન થયું। મંદિર વ્યવસ્થાપન ટ્રસ્ટના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે શ્રી સ્વામી સમર્થ મહારાજની પાલખી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ મંદિરના ઇતિહાસ અને શ્રી સ્વામી સમર્થન મહારાજના પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગે ટ્રસ્ટી સંજીવ ભણગે વધુ માહિતી આપી છે। ગુરુદેવ દત્ત આજે અક્કલકોટ મહારાજની પુણ્યતિથિ છે। હવે નોર્મલી એવું થાય છે કે કોઈ ભક્તોને એવું લાગે કે કોઈ સ્થળે આપણે મૂર્તિ સ્થાપીએ એટલે થોડા ભક્તો ભેગા થઈને ત્યાં મૂર્તિની સ્થાપના કરી છે। આ વાત સારી છે, પણ આ એક જગ્યા એવી છે કે જ્યાં ભગવાન એટલે અક્કલકોટ સ્વામી મહારાજ પહેલાં પ્રગટ થયા અને મૂર્તિની સ્થાપના વર્ષો પછી આ સ્થાને થઈ। એ ઘટના એવી છે કે 1876માં વામનબુવા નામના સ્વામીના ભક્તને આત્મહત્યાથી બચાવવા સ્વામી મહારાજ આ સ્થાને પ્રગટ થયેલા। પછી વામનબુવાએ એમના પાદુકાજી અહીંયા સ્થાપિત કરી। પછી 1960માં નારેશ્વરના સંત રંગ અવધૂત બાપજીએ આ મૂર્તિની સ્થાપના કરેલ છે। રંગ અવધૂત બાપજી અહીંયા નિત્ય આવતા હતા। એમનું આ એક ભક્તિ સ્થાન હતું। એટલે આ સ્થાનનું આ મહત્ત્વ એવું છે કે મૂર્તિ પછી આવી, ભગવાન અહીંયા પહેલાં વિરાજમાન થયા। અને બાપજી હંમેશા કહેતા હતા કે જે સ્થાને ભગવાન પ્રગટ થાય ત્યાંથી એ કોઈ જગ્યા જતા નથી, નિરંતર એમનો વાસ અહીંયા રહે છે। આનો પ્રત્યય છેલ્લા ઘણા વર્ષથી ઘણા ભક્તોને આવેલ છે। આજે અક્કલકોટ મહારાજની પુણ્યતિથિ છે। અક્કલકોટમાં સ્વામી મહારાજે સમાધિ લીધી। સમાધિ લેતા પહેલાં એ 25 વાર એમને શ્લોક ઉચ્ચાર્યો, અનન્યશ્ચિંતયન્તુ, અને છેલ્લે એનું એવું છે કે યોગક્ષેવમ વહામ્યહમ। એટલે આ શ્લોકનો અર્થ એવું છે કે જે ભક્ત મારું ચિંતન કરે, મારી ભક્તિ કરે, એનો યોગક્ષેમ એટલે એનો સંસારરૂપી ભાર હું ચલાવીશ। આ એમણે 25 વાર એમને આ ભક્તોને પ્રોમિસ કર્યું છે। આજે પુણ્યતિથિ છે। સવારથી આરતી, દત્તભાવની, ભજન, કીર્તન એવો આખો દિવસ કાર્યક્રમ છે। સાંજે 8 વાગે પાલખી છે। આજનો કાર્યક્રમ છે અને આજના દિવસે લગભગ 10 થી 12 હજાર ભક્તો આવે છે દર્શન માટે, એવી અમારી ધારણા છે। હું સંજીવ ભણગે, હું આ મંદિરનો ટ્રસ્ટી છું અને મારા બાજુમાં છે એ વસંતભાઈ દેવતા આ મંદિરના મુખ્ય પૂજારી છે।